જામનગર પીજીવીસીએલ દ્વારા સતત ચોથા દિવસે ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી। મયુરનગર, પાણાખાણ અને ગોકુળનગર વિસ્તારમાં ચેકિંગ થઈ રહ્યું છે। 44 ટીમો દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। 525 કનેક્શનોમાંથી 110 કનેક્શનમાં વીજચોરી ઝડપાઈ। પીજીવીસીએલે 37.95 લાખનો દંડ ફટકાર્યો। સંવાદદાતા હિરેન પરમાર જોડાયેલા છે ફોનલાઈન પર। હિરેન, જામનગર પીજીવીસીએલ દ્વારા સતત ચોથા દિવસે પણ ચેકિંગની કાર્યવાહી શરૂ થઈ રહી છે। કયા કયા વિસ્તારોમાં ચેકિંગ થઈ રહ્યું છે આજે? ચોક્કસ જણાવી દઉં કે જામનગર પીજીવીસીએલની ટીમો છે તેના દ્વારા સતત ચોથા દિવસે પણ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પહેલા તો જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગની કાર્યવાહી કરવામાં આવતી અને ત્યારબાદ જામનગર શહેરના જે વિસ્તારોમાં વીજ ચોરી થતી હોય જેની ફરિયાદો વારંવાર સામે આવતી હતી એવા વિસ્તાર છે મયુરનગર છે, ગોકુળનગર છે, પાણાખાણ છે સહિતના વિસ્તારોમાં પીજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસને સાથે રાખીને પીજીવીસીએલની 44 ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ક્યાંક ને ક્યાંક પીજીવીસીએલની વીજ ચોરી કરતાઓમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી ગયું। જી હિરેન, આભાર તમામ વિગતો માટે।